ચાલો તો ગુડ ઇવનિંગ બધાને. તો આજે હું જાઉં છું અમારા જે શું કહેવાય જે બ્લેન્કેટ હોય ને એ હું ધોવા જાઉં. અમારે અહીંયા મશીન તો છે ઘરમાં, બટ એમાં ફિટ ના આવે કેમ કે નાનું છે ઓફકોર્સ. તો અમારે છે ને બહાર લોન્ડ્રી કરવા જવું પડે. તો હું છે ને આજે જાઉં છું તો હું તમને બતાવીશ કે કઈ રીતે અમે બ્લેન્કેટ અને એવી જે મોટી વસ્તુ હોય કઈ રીતે બહાર ધોવા જાય. તો આ છે ને મોટું લિક્વિડ છે, તો હું છે ને એમાં નાનકડામાં ભરી અને લઈ જઈશ લિક્વિડ, કેમ કે આટલું મોટું તો હું ઉપાડીને ના લઈ જાઉં. તો લેટ્સ સી દેખાય જ કે ના. તો આને છે ને કરી લઈશ અને પછી આને અહીંયા રાખી અને ધોઈશ. લઈ જઈશ અને આને પાછું જગ્યાએ I hope કે બ્લેન્કેટ આમાં આવી જાય. બેગમાં આવી ગયા લિક્વિડ અને એને છે ને કેશ છે મારી આગળ અને થોડાક કોઈન્સ પણ છે જસ્ટ ઇન કેસ. તો ચાલો બહાર જાઉં. તો બે કોથરા લઈને હું જાઉં છું બસમાં. અત્યારે ફૂલ પવન છે અને હું આ રીતે બે ઠેલા લઈ મારા અને હું બ્લેન્કેટ વોશ કરવા લોન્ડ્રી કરવા જાઉં છું. આઈ ગેસ તો અહીંયા કોકે છે ને ડ્રોવર બહાર રાખ્યું જ, તમારે જેને જોતું હોય એને લઈ લેવાનું. અહીંયા કબટ ને એવું બધું બહુ બહાર પડ્યું હોય, તમારે જે જોતું હોય એ તમારા ઘરે લઈ જવાનું. તો મારે છે ને એક જ બસ લઈને જવાનું અને ખાલી એક જ સ્ટોપ છે. હું 5 મિનિટમાં પહોંચી જઈ, ઘરની પાછળ જ છે, પણ તોય હાલીને હું ના જઈ શકું આ બે જોડા લઈને, એટલે હું બસમાં જાઉં. મારો દરરોજનો આ એક જ રસ્તો છે. બસ ગઈ, મારે એ જ બસ લેવાની હતી. પહોંચી ગઈ છું ઇઝલિંગ્ટન કોઈન લોન્ડ્રીએ અને ઓહો 24 કલાક ખુલ્લું રહે.
તો અંદર જઈને તમને બતાવું કે કઈ રીતે અહીંયા ધોવાનું. પહેલાં તો ગમે એક વોશર ચૂઝ કરી લઉં અને પછી કરું. પણ આટલા બધી મશીન છે, આ બાજુ. તો મારી આગળ પૂરતા કોઈન નથી એટલે હું અહીંયાથી ચેન્જ લઈ લઉં. આ મશીન છે, આમાંથી ચેન્જ નીકળે. તો અહીંયા છે ને હું $5 નાખું તો લઈ લીધા એને પૈસા અને હવે અહીંયાથી ચેન્જ નીકળશે. આઈ ગેસ $5 સિક્કા. નોટ $5 નોટ તરત ખેંચી લીધી હો, નીકળી ગયા. તો આ છે $5 સિક્કા અને આમાં છે ને નાખવાના છે ઓનલી $2.50. તો આમાં જેમ જેમ કોઈન્સ નાખું ને એમાં ઓછા થાય, કેમ કે મારી આગળ બધાય 25-25ના જ છે. 25 સેન્ટ્સ. થઈ ગયા. તો હવે અહીંયાથી ગરમ પાણીથી ધોવા જ. અને હેવી છે એટલે મારે 25 એક્સ્ટ્રા નાખવા પડશે. નાખી દીધા, હજી 25 એક્સ્ટ્રા નાખવાના. તો હવે હું સ્ટાર્ટ કરું છું. તો 41 મિનિટ મારે વેઇટ કરવાનો. મારા કોઈન્સ પાછા લઈ લઉં. ખબર ને આ કોઈન્સ તો કેવો છે. ચાલુ થઈ ગયું ફરવાનું. તો મારે એક બાજુ જોઈએ ને 41 મિનિટ વેઇટ કરવાની. તો અહીંયા બેસવાનું છે. તો અહીંયા બેસીને હવે વેઇટ કરું. આ બાજુ છે, બહુ મોટું છે લોન્ડ્રીનું. તો અહીંયા મેં ડ્રાયમાં નાખી દીધા. હવે એનો વેઇટ ટાઈમ છે 28 મિનિટ્સ. તો તમે છે ને મિસ્ટર બીનમાં આ રીતે જોયા હશે. મિસ્ટર બીનનો એક એપિસોડ છે જેમાં આવો લોન્ડ્રી રૂમ હોય અને ત્યાં જાય. એપિસોડ ઓલમોસ્ટ બધાએ જોયો જ હશે. તો અહીંયા છે ને મેં ડ્રાય કરવા નાખી દીધા 2 બ્લેન્કેટ એક હારે.
ચાલો તો મારા બે બ્લેન્કેટ ધોવાઈ ગયા, મસ્ત ગરમા ગરમ અને ફ્રેશ ધોઈ લીધા. અત્યારે રાત પડી ગઈ, બટ રાત નથી પડી, હજી 6:30 થયા જ. તો ચાલો હવે હું બસની વેઇટ કરીશ, ત્યાં સામે સ્ટોપ છે, પછી ઘરે જાઉં.